હેલો સ્ટુડન્ટ, આજે આપણે નવો ક્લાસ ભણીશું, સાથે પ્રેક્ટિકલ કરતા જશું અને જોતા જશું એટલે તમને આઈડિયા આવતો જશે. આપણે કલેક્શનમાં નવો ક્લાસ આજે ભણીશું જેનું નામ છે સોર્ટેડ લિસ્ટ. સોર્ટેડ લિસ્ટ એટલે નામ ઉપરથી ખ્યાલ આવે કે સોર્ટિંગ કરીને ડેટા આપશે. એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે ડેટા ગોઠવવો હોય તો આપણે સોર્ટેડ લિસ્ટ ક્લાસનો ઉપયોગ કરવો જોઈએ. હવે સોર્ટેડ લિસ્ટ એટલે શું થાય એ આપણે જોઈએ. is a combination of array and hash table. એરે અને હેશ ટેબલ નું એક કોમ્બિનેશન છે. હેશ ટેબલ ક્લાસ આપણે આગળ જોયો, જેમાં કી વેલ્યુ પેર કી યુનિક હોય, કી પ્રમાણે વેલ્યુ એની એક્સેસ કરી શકીએ અને સર્ચ કરી શકીએ. લિસ્ટ can be accessed by either with an index or with a key. એ લિસ્ટ એટલે કે એની વેલ્યુ આપણે એક્સેસ કેવી રીતે કરી શકીએ? કાં તો ઇન્ડેક્સ થી, ઇન્ડેક્સ એટલે 0 1 2 3 ઇન્ડેક્સ થી, અથવા તો એની કી વેલ્યુ થી. આપણે કીધું આગળ કે હેશ ટેબલ જેવી રીતે આનો યુઝ થાય એટલે સોર્ટેડ લિસ્ટમાં પણ વેલ્યુ કી વેલ્યુ પેરમાં હશે. બરાબર? ધ નેમ suggest it store data in sorted manner. ડેટા છે ઈ એસેન્ડિંગ ઓર્ડરમાં, સોર્ટિંગ ઓર્ડરમાં. બરાબર? The item of sorted list are ordered according to the value of their key. એની કી વેલ્યુ પ્રમાણે સોર્ટિંગ કરશે. બરાબર? એની વેલ્યુ પ્રમાણે એ કઈ રીતે સોર્ટિંગ થાય નહીં, માત્ર ને માત્ર કી વેલ્યુ પ્રમાણે એસેન્ડિંગ ઓર્ડરમાં કે રીતે ડેટા ગોઠવશે. બરાબર? એટલે આપણે સોર્ટેડ લિસ્ટ એ એરે અને હેશ ટેબલ નું કોમ્બિનેશન છે. બરાબર? અને બીજું કે એ ઇન્ડેક્સ અને કી વેલ્યુ બે રીતે આપણે સર્ચ કરી શકશું. સોર્ટિંગ ઓર્ડરમાં ડેટા ગોઠવશે. કી વેલ્યુ પ્રમાણે સોર્ટિંગ કરી શકાય, વેલ્યુ પ્રમાણે સોર્ટિંગ કરી શકાય નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે અલગ અલગ એની મેથડ જોશું કે સોર્ટેડ લિસ્ટમાં ડેટા કેવી રીતે એડ થાય, સોર્ટિંગ થાય, એ આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલી મેથડ છે એની એડ. એડ થી શું થાય? ડેટા સોર્ટેડ લિસ્ટમાં એડ કરી શકીએ. એડ ધ એલિમેન્ટ as object in the sorted list. sorted list માં આપણે ડેટા અરેન્જ કરી શકીએ. એક્ઝામ્પલ જોઈએ આપણે. sorted list બોલો. હા હા હા, તો હું આવું પછી તમે નીકળી જજો. સોર્ટેડ લિસ્ટ આપણે ઓબ્જેક્ટ બનાવ્યો. એનો ઓબ્જેક્ટ s1 is equal to new sorted list.
બરાબર. પછી આપણે સોર્ટેડ લિસ્ટમાં એડ કરવાનું, એડ કી વેલ્યુ પેર થી હું કી2 એની વેલ્યુ છે 50, પછી s1 ડોટ એડ કી1 એની વેલ્યુ છે 25, પછી ત્રીજી વેલ્યુ એડ કરો s1 ડોટ એડ કી3 એની વેલ્યુ છે 36. તમે ગમે તે વેલ્યુ આપી શકો. કી વેલ્યુ યુનિક હોવી જોઈએ, એને ડુપ્લિકેટ કરી શકાય નહીં, કેમ કે કી વેલ્યુ ઉપરથી સર્ચ થશે કી2 કી1 અને કી3. હવે આપણે એને પ્રિન્ટ કરાવીએ. કી વેલ્યુ ને એક ટેક્સ્ટ બોક્સમાં અને બીજી કી વેલ્યુ ને બીજા ટેક્સ્ટ બોક્સમાં આપણે પ્રિન્ટ કરાવશું. ફોર લૂપ integer I equal to 0, I less than s1 dot count. s1 ની અંદર વેલ્યુ કેટલી છે એ કાઉન્ટ કરશે. s1 સોર્ટેડ લિસ્ટ નો ઓબ્જેક્ટ બનાવ્યો આપણે અહીંયા, ત્રણ વેલ્યુ છે એ આપણે કાઉન્ટ કરશું. 0 થી 3 થી ઓછા સુધી હાલશે, એટલે 2 સુધી. 0 થી 2 3 વાર લૂપ ચાલશે. હવે ટેક્સ્ટ બોક્સ 1 ની અંદર s1 dot get key of I. ટેક્સ્ટ બોક્સ 2 ની અંદર s1 dot get by index. બરાબર. ટેક્સ્ટ બોક્સ ની અંદર વેલ્યુ નવી લાઈનમાં પ્રિન્ટ કરવા માટે /r અને /n નો ઉપયોગ કરવો પડશે. એવી જ રીતે ટેક્સ્ટ બોક્સ 2 ની અંદર બરાબર. હવે જુઓ કે શું થશે. સોર્ટેડ લિસ્ટ આપણે બનાવ્યું, એમાં ત્રણ વેલ્યુ કી વેલ્યુ પેર એડ કરી. કી2 50, કી1 25 અને કી3 36. 0 થી 2 સુધી લૂપ ચાલશે. ત્રણ વેલ્યુ છે એટલે 0 થી 2 સુધી. બરાબર. હવે અહીંયા ટેક્સ્ટ બોક્સ 1 ની અંદર ગેટ કી વેલ્યુ ચેક કરશે. એસેન્ડિંગ ઓર્ડરમાં જવાબ આવશે કી1 કી2 અને કી3. અને એ જે કી વેલ્યુ જે છે એના ઇન્ડેક્સ પ્રમાણે સામે એની વેલ્યુ આવશે. કી1 ની સામે 25, કી2 ની સામે 50, કી3 ની સામે 36. આ રીતે આઉટપુટ આવશે. કી1 એની સામે વેલ્યુ કઈ છે 25. ટેક્સ્ટ બોક્સ 2 માં કી2 એની સામે 50 અને કી3 એની સામે 36. કી1 એની સામે 25, કી2 50, કી3 36. કી વેલ્યુ પ્રમાણે એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવશે. ખાસ એ યાદ રાખવાનું, એની વેલ્યુ પ્રમાણે નહીં, આ પ્રમાણે એનું આઉટપુટ જનરેટ કરશે. કી અહીંયા એસેન્ડિંગ ઓર્ડરમાં કી આવશે ને એની સામે ટેક્સ્ટ બોક્સ 2 ની અંદર ઇન્ડેક્સ પ્રમાણે વેલ્યુ જવાબમાં આવશે. આ કી1 કી2 કી3 પહેલા ટેક્સ્ટ બોક્સમાં પ્રિન્ટ કરશે. 25, 50, 36, 25, 50 અને 36 સેકન્ડ ટેક્સ્ટ બોક્સ ની અંદર પ્રિન્ટ કરશે. હવે
સેકન્ડ કેપેસિટી મેથડ. પછી એનું એક એક્ઝામ્પલ એ જોશું આ બધાનું. contains the maximum size of the sorted list. sorted list માં કેટલા એલિમેન્ટ સ્ટોર કરી શકો એની કેપેસિટી. પછી આવશે count. contain the current number of items in the sorted list. contain the current number of item in the sorted list. કેટલી આઇટમ સ્ટોર કરેલી છે ઓલરેડી એ કાઉન્ટ થી બતાવશે. એના પછી trim to size. set the capacity to the actual number of elements capacity equal to count and free up remaining memory. Second check capacity contain the maximum size of sorted list. sorted list ની capacity બતાવશે. બરાબર. sorted list કેટલા એલિમેન્ટ તમે સ્ટોર કરી શકો એ કાઉન્ટમાં કેટલા એલિમેન્ટ સ્ટોર કર્યા છે. trim to size શું કરશે તમારી કેપેસિટી વધારે હોય નંબર ઓફ એલિમેન્ટ ઓછા સ્ટોર કર્યા હોય. માની લો કે કેપેસિટી 200 છે એલિમેન્ટ તમે 5 જ સ્ટોર કર્યા તો બાકીની 195 મેમરી પાછી આપી દે છે અને એક્ચ્યુઅલ જે સ્ટોર કરેલા છે એટલી જ મેમરી એલોકેટ કરશે. એક્ઝામ્પલ સહિત જોઈએ આ ત્રણેય બધા ફંક્શન આવી જાય એ રીતે. sorted list S1 equal to new sorted list S1 dot capacity capacity equal to 200. બરાબર. મેસેજ બોક્સમાં આપણે કેપેસિટી પ્રિન્ટ કરાવી. મેસેજ બોક્સ so S1 dot capacity dot to string. કેપેસિટી કેટલી છે આપણે 200 એટલે 200 આવશે. બે એલિમેન્ટ આપણે સ્ટોર કરીએ. S1 dot add key1 50 S1 add key2 40. એલિમેન્ટ સ્ટોર કર્યા. હવે એક્ચ્યુઅલ કેટલા એલિમેન્ટ છે અંદર એ પ્રિન્ટ કરાવી આપણે કાઉન્ટ કરી. કેપેસિટી ની જગ્યાએ કાઉન્ટ.
અહીંયા કેપેસિટી કેટલી આવશે 200 અને કાઉન્ટ એલિમેન્ટ કેટલા કર્યા હવે s1 ડોટ trim2 size હવે મેસેજ બોક્સ કેપેસિટી trim2 size શું કરશે ફરીવાર એકવાર જોઈ લઈએ કેપેસિટી કેટલી છે 200 અને મેસેજ બોક્સ ની અંદર કેપેસિટી પ્રિન્ટ કરાવી 200 બે એલિમેન્ટ સ્ટોર કર્યા કી 150 કી 240 એલિમેન્ટ કેટલા થી અંદર trim2 size શું કરશે trim2 size કેપેસિટી 200 છે એલિમેન્ટ 2 સ્ટોર કર્યા 2 એલિમેન્ટ જેટલી જગ્યા રાખશે બાકીની 198 ફ્રી કરી દેશે એટલે હવે કેટલી કેપેસિટી એક્ચ્યુઅલ થઈ એની ત્રણ વાર મેસેજ બોક્સ વારાફરતી ખુલશે પહેલામાં જવાબ આવશે 200 બીજામાં 2 અને ત્રીજામાં પણ 2 આન્સર આવશે બરાબર હવે નેક્સ્ટ ફંક્શન જોઈએ આપણે એ પહેલા હું આટલું કોપી કરી લઉં જરૂર પડશે એટલે ફંક્શન નું નામ છે contains key return boolean value whether sorted list contains key અને એના પછીનું ફંક્શન છે contains value contain value contains key ચેક કરશે કે sorted list માં આપેલી વેલ્યુ અવેલેબલ છે કે નહીં અને contains value ચેક કરશે વેલ્યુ અવેલેબલ છે કે નહીં ફરીવાર આપણે આ કોડ કોપી કરી લઈએ હવે boolean key માં આન્સર આવશે s1 dot contains key key3 કી વેલ્યુ માં ચેક કરશે key3 નામની વેલ્યુ અવેલેબલ છે કે નહીં અવેલેબલ છે key3 તો રિટર્ન true એના પછી boolean value s1 dot contains value વેલ્યુ માં ચેક કરશે અવેલેબલ છે નથી તો રિટર્ન ફોલ્સ હવે કી અને વેલ્યુ બે પ્રિન્ટ કરાવવાની મેસેજ બોક્સ ની અંદર મેસેજ બોક્સ ડોટ શો કી ડોટ ટુ સ્ટ્રિંગ અને વેલ્યુ ડોટ ટુ સ્ટ્રિંગ એટલે ટ્રુ અને ફોલ્સ પ્રિન્ટ થશે બરાબર બરાબર હવે આપણે નવું ફંક્શન જોઈએ આની જરૂર પડશે એટલે આપણે અત્યારે આને કોપી કરી લઈએ
ફંક્શન છે ઇન્ડેક્સ ઓફ કી. આપેલી કી નું ઇન્ડેક્સ મળશે. રિટર્ન ધ index of the object with the given key. Index of value. Return the index of the object with the given value. Value ની ઇન્ડેક્સ અને કી ની ઇન્ડેક્સ રિટર્ન કરશે. એક્ઝામ્પલ આપણે જોઈએ. sorted list. અહીંયા boolean key આપણે કઈ વેલ્યુ નો ઇન્ડેક્સ જાણવો છે તો key 3 એનો ઇન્ડેક્સ શું આવશે સોર્ટિંગ કર્યા પછી એટલે key 1 પછી key 2 અને પછી key 3 એટલે 2 આવે. key 1 નો ઇન્ડેક્સ જોતો હોય તો 0 આવે. બરાબર. એવી જ રીતે આપણે વેલ્યુ નો ઇન્ડેક્સ કોઈ પણ જાણવો હોય તો 25. આન્સર માં શું આવશે key 1 પહેલા આવશે key 2 પછી key 3 પછી. key 1 25 એટલે પહેલા આવશે એટલે ઇન્ડેક્સ આનો શું આવશે 0. key 1 key 2 અને key 3 આવશે. key 1 સામે 25, key 2 સામે 50, key 3 સામે 36. બરાબર. એટલે key 1 key 2 key 3 એટલે key 1 0 ઉપર, key 2 1 ઉપર અને key 3 2 ઉપર અને 25 key 1 સામે આવે જે પહેલા જ આવશે એટલે એનો ઇન્ડેક્સ શું આવશે 0. બરાબર. હજી એક બે નાના ફંક્શન છે જોઈ લઈએ. remove the object from the sorted list as per past key. કી જે પાસ કર્યો એ પ્રમાણે રિમૂવ કરી નાખશે અને રિમૂવ એટ કે ઇન્ડેક્સ પ્રમાણે રિમૂવ કરે. રિમૂવ ધ object as specified position from the sorted list. ઇન્ડેક્સ પ્રમાણે રિમૂવ કરશે. રિમૂવ જે છે એ કી પ્રમાણે રિમૂવ કરશે, રિમૂવ એટ ઇન્ડેક્સ પ્રમાણે રિમૂવ કરશે. આ તો આપણો સોર્ટેડ લિસ્ટ ક્લાસ. હોપ તમને ખ્યાલ આવ્યો હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્યુ અને સોર્ટિંગ ક્યુ પ્રમાણે આપણે ભણશું આગળ, ક્યુ અને સ્ટેક પ્રમાણે. બાય.